સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે શાન અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન હૈયાનો જડ હું તેમાં વસજો રાજ પ્રધાન જય દેવજીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. ગઈ વખતે આપણે મોક્ષમાળાનો ઇતિહાસ મોરબીમાં વિનયચંદભાઈ દફતરીને ઘરે 16 વર્ષ અને 5 મહિનાની ઉંમરે 3 દિવસમાં મોક્ષમાળા લખી અને વિતરાગ માર્ગનો એક ઇતિહાસ સર્જણ કે જે 5મા આરાના છેલ્લા દિવસ સુધી જે કોઈ છૂટવાનું કામી હશે, જે કોઈ જીવનું કલ્યાણ થવાનું સર્જિત હશે એને કામ આવશે. આપણે જોયેલું કે મોક્ષમાળાના 4 ભાગ કરવાની યોજના હતી. આજે આપણે મોક્ષમાળા જેને સામાન્ય રીતે જાણીએ છીએ બાલાવબોધ મોક્ષમાળા પુસ્તક બીજું, પછી પહેલું, ત્રીજું અને ચોથું. પહેલું એટલે પ્રવેશક મોક્ષમાળા પ્રવેશિકા, ત્રીજું એટલે વિવેચન મોક્ષમાળા વિવેચન, અને ચોથું બુદ્ધિજન વિદ્વાનો માટે, પ્રજ્ઞ લોકો માટે પ્રજ્ઞાવબોધ. હવે સ્વભાષા સંબંધી જેને સારું જ્ઞાન છે, કૃપાદેવ શિક્ષણ પદ્ધતિ અને મુખ મુદ્રામાં કહે છે, આપણે અહીં સુધી આવેલા ગયા વખતે, કે સ્વભાષા સંબંધી જેને સારું જ્ઞાન છે અને 9 તત્વ તેમજ સામાન્ય પ્રકરણ ગ્રંથો જે સમજી શકે છે, એટલે સામાન્ય જ્ઞાન છે કે આ બ્રહ્માંડ, આ વિશ્વ, 6 દ્રવ્ય, 9 તત્વ, આ વિતરાગનો માર્ગ છે, અને સ્વભાષા ગુજરાતી જે થોડું ઘણું જાણે છે વાંચતા લખતા, જે સમજી શકે છે તેઓને આ ગ્રંથ વિશેષ બોધદાયક થશે. ગોપાલભાઈને ખબર છે ત્યારે અંગ્રેજોનું રાજ હતું. હવે તો કોન્વેન્ટેડ જન્મથી જ ઇંગ્લિશમાં, પણ ઘરે ભણવા બેઠા પહેલાં જ બધું ઇંગ્લિશમાં જ વાતાવરણ હોય, એટલે આ મૂળ ગુજરાતી ભાષા જ ન સમજાય તો આ અધ્યાત્મની ભાષા જે વ્યાકરણના પંડિત હોય, કાશી જે હોય, એને ન સમજાય તો સામાન્ય જનને કેવી રીતે સમજાય? એટલે કૃપાળુ લખે છે કે સ્વભાષા સંબંધી જેને સારું જ્ઞાન છે અને 9 તત્વો તેમજ સામાન્ય પ્રકરણ ગ્રંથો જે સમજી શકે છે તેઓને આ ગ્રંથ વિશેષ બોધદાયક થશે. એટલે ગુજરાતી વાંચતા આવડતું હોય તો પણ મહાપુણ્યનો ઉદય સમજવા યોગ્ય છે. નહીં તો મોક્ષમાળા કૃપાદેવના સ્વરચિત આ બધા ગદ્ય પદ્ય કેવી રીતે સમજી શકે, વાંચી શકે? એ ભાષાંતર કરીએ, પછી હિન્દીમાં કરીએ, મરાઠીમાં કરીએ, ઇંગ્લિશમાં કરીએ, પણ જે કૃપાદેવની વાણી આત્માને લૂછીને નીકળાય હોય, એનું બળ, એનું યોગબળ અલૌકિક હોય. એટલે કહે છે કે આટલી તો અવશ્ય ભલામણ છે કે નાના બાળકને આ શિક્ષા પાઠોનું તાત્પર્ય સમજણ રૂપે સવિધિ આપવું. એટલે પાઠશાળાના બાળકો હોય નાના, વિવેક વિનય શીખવાડો, ધર્મના પુસ્તક કેમ ઉપાડવું, કેમ અડવું, કેમ આજ્ઞા લેવી, એ સવિધિ પછી એનો બોધ આપવો. જ્ઞાનશાળાના વિદ્યાર્થીઓને શિક્ષાપાઠ મુખપાઠે કરાવવા અને વારંવાર સમજાવવા. એટલે નાના બાળકોને આ મોઢે થઈ ગયું હોય પછી એનું રટન રહ્યા કરે, એની પરીક્ષા રૂપે લે, હરીફાઈ થાય, ગોખે, વાંચે, લખે, એટલે ફરીને ફરી એમાં ઉપયોગ રહે અને જીવને ધીરે ધીરે પછી અધ્યાત્મમાં પ્રવેશ કરવાનો રસ જાગે, જિજ્ઞાસા જાગે. જે ગ્રંથોની એ માટે સહાય લેવી ઘટે તે લેવી. હવે આ તો સંક્ષેપમાં આખો જીનેશ્વરનો માર્ગ છે. એટલે ઘણા બધા સૂત્ર, આગમો, મોટા ગ્રંથો પૂર્વાચાર્યો રચિત, એની મદદ લેવી હોય તો લેજો, કૃપાલુ કહે છે. 1-2 વાર પુસ્તક પૂર્ણ શીખી રહ્યા પછી અવળેથી ચલાવવું, રિવિઝન થઈ જાય. નહીં તો એક ક્રમે બોલતા હોય આપણે 20 દ્વા યમ નિયમ કે આત્મસિદ્ધિ બોલતા હોય,
વચમાં 3-4 ગાથા વહી જાય, સાથે આપણે હોઠે ફળફળતા હોય, 5મી ગાથામાં પાછા સાથે થાય, એટલે વચમાં અમેરિકા જઈ આવે અને પાછો 2-3 ગાથા પછી જોઈન્ટ થઈ જાય પાછો. કારણ કે મનની સ્પીડ, વિચારની સ્પીડ જંગલી ઘોડા કરતાં વધારે છે. એટલે કહે છે કે 1-2 વાર પુસ્તક પૂર્ણ શીખી રહ્યા પછી અવળેથી ચલાવવું, એટલે ઉપયોગ વધારે રાખવો પડે. આ પુસ્તક ભણી હું ધારું છું કે સુગ્ન વર્ગ કટાક્ષ દ્રષ્ટિથી નહીં જોશે. ભણેલા ગળેલા હોય એમ ત્યાં 16 વર્ષનો છોકરો મોક્ષ માળા આડંબરી નામ આવું બધું શું લખ્યું છે, મોક્ષ વિશે એ શું જાણે 16મે વર્ષે. એટલે ગોપાલદેવ કહે છે કે સુગ્ન વર્ગ જે ભણેલો છે વિવેકથી પહેલાં જોશે, વાંચે, વિચારશે, પછી ભલે અભિપ્રાય આપે. અને એમને ક્યાં માન છે? લિખિતન કરતા પુરુષ, લિખિતન પ્રસિદ્ધ કરતા, કોઈની સાથે હરીફાઈ નથી, કાંઈ માન નથી. એટલે કે કટાક્ષ દ્રષ્ટિ નહીં જોશે. અને પછી તો ગહન માર્મિક વાત કરે છે, બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે. તમે મોક્ષના કારણરૂપ થવાની વસ્તુ આપો છો, વસ્તુ તમારી આગળ મોક્ષ છે. એને કહ્યું જ છે ને, હું બીજો મહાવીર છું, મોક્ષ જ છે. તો હું પરમાત્મા સ્વરૂપ છું, હું બીજો રામ છું, સહજ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, શ્રી સહજ આત્મ સ્વરૂપ. અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. આગળ જતાં કહ્યું ને બધું કહે છે, હું આ બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે. આ 16 વર્ષે લખે છે, એટલે ત્યારે એમની દશા કેવી હશે? એટલે મૂર્ધન્ય સાહિત્યકાર, જૈન ધર્મના પ્રકાંડ પંડિત, અમુક વિદ્વાનો પંડિત સુખલાલ જેવા કહે છે કે આ બધું પૂર્વભવના અભ્યાસ વિના, પૂર્વભવના જ્ઞાન વિના લખી જ કેવી રીતે શકાય? જે કોઈ પૂર્વભવમાં માનતો જ નથી એને ખાલી આવી વાત કરવામાં આવે કે વ્યવહારિક રીતે 2 ધોરણ સ્કૂલમાં ભણ્યા અને પછી ઘરેથી અમુક અભ્યાસ કર્યો અને 7 ચોપડીનું વ્યવહારિક જ્ઞાન લઈને ઉઠી ગયા. એ આ બધી મોક્ષની ગહન વાતો લખે, નિર્ગ્રંથ ભગવાનની માર્ગની વાત લખે. આ પૂર્વભવના જ્ઞાન એ બી વવાણી જેવી નાના ગામડામાં. અત્યારે પણ વવાણીયું નાનું ગામડું છે, તો 150 વર્ષ પહેલાં શું હોય કે રાવજી બાપાને દેવામાં ત્યાં PhD કે સંસ્કૃતના પંડિત નહોતા કે પકડીને કાન પકડીને ભણાવતા હોય. હવે દુનિયાને ભણાવતો હોય એને કોણ ભણાવે? એને શું ભણવાનું બાકી હતું? એ તો 20 વર્ષે લખે છે ને, અમારું કોઈ પણ વચન ધાકડ મનાતું હોય તો આ વચનની તું એ સત્પુરુષ ઈચ્છા કરજે. એટલે આ વચનની કોઈ ઈચ્છા કરે ધાકડ માનીને કાન પકડીને, એ સત્પુરુષ હોય, શ્રદ્ધા થઈ ગઈ હોય તો અધ્યાત્મની બાબત. એ તો કોણ એ ઓળખાય એમ જ નથી. એના વચન ધાકડ માને તો એ સત્પુરુષ આ વચનની ઈચ્છા કરજે. એટલે ધાકડ આ વચન માનનારો એ સત્પુરુષ હોય. આ ગોપાલદેવનો માર્ગ છે, વિતરાગનો માર્ગ છે. અને એ પાછળ લખે નોય પૂજા આદિની કામના જો. એને ક્યાં ઓટોનોમસ યુનિવર્સિટી, પ્રાઇવેટ યુનિવર્સિટી, કોલેજ સ્થાપી છે? એ પ્રોફેશનલ રાઇટર હતા, એ લેખક હતા, વ્યવસાયિક. એટલે કહે છે બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે. હવે મોક્ષમાળા જ મોક્ષનું કારણરૂપ થઈ પડે આટલી સરળ ગુજરાતીમાં આવું 108 પાઠ નાનું પુસ્તક. તો હવે પંડિતાઈ કરીને કાશી જઈને સંસ્કૃત શીખીને લાઇબ્રેરીમાં જિંદગી શા માટે ગાળવી પડે? એના ચરણને આશ્રય લઈને ન જિંદગી ગાળી આપણે. મધ્યસ્થતાથી એમાં તત્વજ્ઞાન અને શીલ બોધવાનો ઉદ્દેશ છે. આ બધું છૂટવાની વાત, અને આ બધું શીલ, ઊંચામાં ઊંચું ચારિત્ર અને ઊંચામાં ઊંચું જ્ઞાન. તો બાકી શું છે? હવે શ્રદ્ધા આવે એ છૂટી ગયો હજુ વહેલો મોટો. તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે સ્વ સ્વરૂપમાં એ જીવ ઠરી જાય પછી. એટલે કહે છે બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઉછરતા બાળ યુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે, તે ભ્રષ્ટતા અટકાવવાનો પણ છે. આપણે આગલા વખતે વાત કરેલી કે યુનિવર્સિટીની સ્થાપના થઈ ચૂકેલી અને 13, 14, 15મે વર્ષે તો ગોપાલદેવે ગહન બધા આગમનો અભ્યાસ કરી લીધો. એટલે આ બાજુ આ મોક્ષ માર્ગ આટલો ગહન, અને આ બાજુ યુનિવર્સિટીમાં બધું અંગ્રેજીનો વાયરો વાયેલો. એટલે ગોપાલદેવ લખે છે બાળ યુવાનો અવિવેકી વિદ્યા પામીને તો વ્યવહારનું શિક્ષણ પામશે
આગળ જતાં પછી રાજકુમાર કોલેજ થઈ રાજકોટમાં, એટલે રાજા મહારાજા ધનાઢ્ય નગર શેઠના છોકરા નબીરા બધા ત્યાં ભણે. તો આત્માની, આર્ય સંસ્કૃતિની, સદાચારની, નીતિની ભવભ્રમણમાંથી છૂટવાની વાત જ ક્યાં. એટલે કુપોલદેવને એંધાણી તો મળી જ ગયેલી, અને એ તો મહાવીર સ્વામી સાથે હતા જ ત્યારે પણ ખબર હતી કે હુંડા અવસ્પ્રણી કાળમાં જેમ જેમ સમય જશે એમ લોકોની દશા શું થશે. એટલે દાજ, પરમાર્થ દાજને લીધે કુપોલદેવ લખ્યું છે કે આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઉછરતા બાળયુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટ અટકાવવાનો પણ છે. પછી બાળપણથી જ કુમળું ઝાડ હોય વાળું હોય વળે, નાનપણથી જ આવા સંસ્કાર હોય બધા. હવે 30-40 વર્ષ સુધી વ્યસનો સેવતો હોય, અભક્ષ ખાતો હોય, અને પછી નિયમમાં આવવું પડે, કેટલું અઘરું થઈ પડે. પણ બાળપણથી જ આવા બધા સામાન્ય નીતિ નિયમ ખબર હોય, પરમાર્થ માર્ગના, વ્યવહારિક ધર્મના, કે આર્ય સંસ્કૃતિમાં, કે જૈન કુળમાં, કે સદાચારી કુટુંબમાં આવા આચરણ ન શોભે, આવું ન કરાય, એ સામાન્ય નિયમ ખબર હોય. કેમ રામાયણ મહાભારતની વાર્તા ભારતીય સંસ્કૃતિમાં, ગુજરાતીમાં લગભગ બધાને ખબર હોય કે રામ કોણ હતા, રાવણ કોણ હતો, યુધિષ્ઠિર કોણ હતા અને દુર્યોધન કોણ હતો. એવી રીતે આવા સંસ્કારો વણાઈ જાય નાનપણથી, તો એને આગળ જતા નવરો પડે ત્યારે નિવૃત્તિ વખતે અધ્યાત્મમાં પ્રવેશ કરવા માટે સરળતા પડે. એટલે કહે છે બાળ યુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિ ભ્રષ્ટ થાય છે, અને આવી નાની ઉંમરે કુવ્યસન થઈ જાય, કુટેવો પડી જાય. પછી અધ્યાત્મની ક્યાં વાત, પછી સદાચારથી જીવવું ભારે થઈ પડે. એટલે કુપોલદેવને બહુ મોટી દાજ છે, અને આ લાગે સમાજ સુધારાની વાત કે એજ્યુકેશનિસ્ટની વાત, પણ મૂળ તો બધું પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમાજ. આપણે સુબોધ સંગ્રહની બધી બાળ વયની કાવ્ય જોઈએ ને, તો એમાં છેલ્લે પાછું સદાચારને આત્માર્થની જ વાત હોય. માય ડાર્લિંગ ને ફિયાન્સી ને બેટર હાફની વાત નથી, સહધર્મચારિણીની વાત છે. સ્ત્રીને નીતિબોધક બધી ગરબીઓ લખેલી છે, એ વાંચીએ ત્યારે ખબર પડે કે કેટલું જ્ઞાન લઈને આવેલા. મન માનતું ઉત્તેજન નહીં હોવાથી લોકોની ભાવના કેવી થશે એ વિચારે વગર આ સાહસ કર્યું છે. સાહસ જ ને, હુંડા વર્ષપણી કાળમાં મોક્ષની વાત કરવી, એ બી 16 વર્ષની ઉંમરે. પોતે તો હજી કંઈ વ્યવહારે પંડિત થઈને નથી આવ્યા, કોઈ ગચ્છાધિપતિ નથી, હજી કોઈ એવી કમાણી નથી કરી. આવી બાળ યુવાન વયે અને જગતનું કલ્યાણ કરવાનું બીડું ઝડપ્યું, એટલે એ રીતે તો સાહસ જ કહેવાય ને. 27મા પત્રમાં લખે છે ને, ઝંપલાવ્યું છે આત્માએ. મન માનતું ઉત્તેજન નહીં હોવાથી લોકોની ભાવના કેવી થશે એ વિચાર્યા વગર આ સાહસ કર્યું છે. ખબર પડે કે હીરો છે, હરિનામ હીરા વેચાય, પણ ખપ વગર ખરી કિંમત કેવી રીતે થાય. ખબર, કોઈ બોર વેચવા બેઠો હોય રસ્તા ઉપર, જેને જોતા હોય લે, પછી ખબર પડે તો કે આ 2 રૂપિયામાં હીરાનો ઢગલો મળે છે, તો ટોપલો ખાલી થઈ જાય, પણ ઓળખે તો ને. એટલે આવા પુરુષો આટલી નાની ઉંમરે શતાવધાન જે કર્યા, ચાર્લ્સ સાર્જન્ટ અને પીટરસરે તો કહેલું જ કે તમે લંડન જાઓ, યુરોપિયન કન્ટ્રીમાં જાઓ ને આ પ્રભાવ બતાવો, એટલે ત્યાંની જનતાને ખબર પડે. કુપોલદેવે વિવેકપૂર્વક ના પાડી કે ત્યાં આચાર વિચાર જે વિતરાગ ધર્મના છે એ પ્રમાણે ન રહી શકાય, એટલે હું નહીં જઈ શકું. એટલે આવા પુરુષો જો ત્યાં થયા હોય અમેરિકામાં, યુરોપિયન કન્ટ્રીઝમાં, તો લોકો વધારે પ્રભાવિત થયા હોત. ઘરનો જોગી જોગતો, તુલસીદાસ કહે છે, તુલસી વહાં ન જાઈએ વહાં આપનો ગામ, ભલે આ તલસ્યો નામ. એટલે મન માનતું ઉત્તેજન કેવી રીતે મળે, ખબર કેમ પડે કે નાનું એવું ગામડું વાણ્યું, એમાં શું ભણ્યા હોય અને લોકોને મોક્ષની વાત કરે. ઠીક છે, ગાતા આવડતું હશે, કવિતા જોડકણા આવડતા હશે, ખબર પડે કે અવધાનના સાંકડા સમયમાં 2 લાઈનની ભુજંગી છંદની કવિતા પણ મોક્ષ માર્ગ પ્રેરક હોય. એનાથી શું અજાણ્યું હતું, એ શંકરાચાર્યની વાત કરે, એ પ્રીતમની વાત કરે, એ કબીરની વાત કરે, એ ભગવાન મહાવીરની વાત કરે, તો પછી બીજી તો વાત જ ક્યાં કે મહાવીરના હૃદયમાં આ વાત હતી. એટલે કહે છે મન માનતું ઉત્તેજન નહીં હોવાથી લોકોની ભાવના કેવી થશે વિચારે વગર આ સાહસ કર્યું છે. તોય પાછા લાગે હું ધારું છું કે તે ફલદાયક થશે.
કેમ? જો છૂટવાનું કામી હશે એને માટે અમી કુંભ મૂકી ગયા છે. શાળાના પાઠકોને ભેટ દાખલ આપવા ઉમંગી થવા. પાઠશાળાના શિક્ષક હોય એને ભેટ આપે. રૂપિયો બહુ મોંઘો હતો ત્યારે, બહુ મોટો હતો, એટલે આવું ભેટમાં કંઈ આપ્યું હોય, સહેજે સહેજે હાથમાં આવે. અત્યારે કેમ પુસ્તકો છપાઈ જાય છે, ત્યારે પુસ્તકો વંચાઈ જાય પછી કુપોલદેવ રજિસ્ટર પોસ્ટથી સૌભાગભાઈને મોકલે, પ્રભુસિંહજીને મોકલે, રેવાશંકરભાઈને મોકલે, રેવાશંકરભાઈ આગળથી પાછા મગાવે, એ પાછું કુંવરજી આણંદજીને મોકલે. આટલું બધું સહેલું નહોતું. એટલે લખે છે શાળામાં પાઠકોને ભેટ દાખલ આપવા ઉમંગી થવાય. એટલે એવા કોઈ દાનવીર હોય, એવા પુણ્યશાળી જીવ હોય તો એ આગળ આના ગ્રાહક થઈ જાય, લઈ લે અને પછી પ્રભાવના રૂપે 10, 15, 100 કોપી આપે તો સહેજે સહેજે પ્રભાવના થાય ને લોકો વાંચે. પૈસા ખર્ચી અને કોણ વાંચે? મફત આપવામાં આવે છે, મફત જમાડવામાં આવે છે, મફત રહેવા દેવામાં આવે છે, તોય કોઈ પ્રાર્થના નથી કરતા. આપણે એમ કહીએ કે ચાલો આજનું જમવાનું તમને મફત મીઠાઈ, આપણે 20 દુહા એમને 5 માળા કરવાની, કેટલા જણ બેસે? નાચવા કૂદવાનું હોય તો આવે બધા. એટલે કહે છે કે શાળામાં પાઠકોને ભેટ દાખલ આપવા ઉમંગી થવા અને અવશ્ય જૈન શાળામાં ઉપયોગ કરવા મારી ભલામણ છે. પાઠશાળા એ જમાનામાં તો ગામે ગામ, મોટા શહેરોમાં અને નાના ગામડામાં પાઠશાળા ચાલતી. એટલે ઈરિયા પથિકી, નવકાર મંત્ર, અમુક સદાચાર, અભક્ષનો વિવેક, ભગવાનના નામ, આ બધું અધ્યાત્મનું જ્ઞાન નાનપણથી જ ઊંડા અભ્યાસ વગર ખબર પડી જાય કે આ કુળમાં જન્મેલાને આમ જ કરાય અને આ કુળમાં જન્મેલાને આમ ન કરાય. એટલે કે આ પાઠશાળામાં આપશો, નાના નાના પાઠ છે, એક અડધા પોણા પાનાના અને સરળ ભાષામાં. એટલે ધીરે ધીરે આ સંસ્કાર અને સાથે યોગબળ છે, આગળ આવેલું ને કે આમાં દૈવત રહેલું છે, એમ હું સમભાવથી કહું છું. એટલે જિનેશ્વરના માર્ગમાં આત્મા, મોક્ષ, કર્મ શું એ જિજ્ઞાસા જાગે પછી જીવને. એટલે કહે છે કે અવશ્ય જૈન શાળામાં ઉપયોગ કરવાની ભલામણ છે, તો જ પારમાર્થિક હેતુ પાર પડશે. વ્યવહારિક હેતુ છે જ નહીં. આગળ ધંધો નથી કોપોલદેવનો, આમાંથી કંઈ કમાવું આજીવિકાનું સાધન નથી. આ એણે તો ના પાડી છે ધર્મની વાત કરીને આજીવિકા ન ચલાવવી. એટલે ઝવેરી થયા. આમાંથી જ કમાણો હોત તો અવધાન કરત અને અવધાનના શોની ટિકિટ રાખી હોત તો કેલાલ કમાય તો કુપોલદેવ શા માટે ના કમાય? કેલાલ કરતાં કુપોલદેવની કીર્તિ વધારે ગાજેલી ભારતમાં. સાક્ષાત સરસ્વતીને હિંદના હીરા તરીકે કવિતા જોડવાનું કામ કરે, જ્યોતિષ જોવાનું કામ કરે. જ્યોતિષ મોટા મોટા જ્યોતિષ આગળ તો લાઈન લાગે છે. આટલા શિક્ષણનો જમાનો છે, છતાંય મોટા મોટા જ્યોતિષોની અપોઇન્ટમેન્ટ લેવી પડે છે. તો એ જમાનામાં તો સાધારણ અભ્યાસ હતો, જ્યોતિષનો બધું વધારે હોય તો એમાં જ આજીવિકા ચાલે. એટલે કહે છે કે મારી ભલામણ છે, આ પારમાર્થિક હેતુ છે, આ કોઈ વ્યવહારિક કામ છે જ નહીં. હવે આ આટલું શિક્ષણ પદ્ધતિ મુખ મુદ્રા કે આમાં શું કહેવા માગું છું એ લખ્યું. હવે આ મોક્ષમાળા વિશે આપણે જે વાત કરી કે આ જૈન ધર્મનું તત્વ સ્યાદ્વા તત્વબોધ વૃક્ષનું બીજ છે, એ કેવી રીતે? આ મોક્ષનો રાજમાર્ગ છે. જૈન હોય, જૈનેતર હોય, જૈનમાં પાછો શ્વેતાંબર હોય, દિગંબર હોય, સ્થાનકવાસી હોય, દેરાવાસી હોય. આ મોક્ષનો રાજમાર્ગ, એક્સપ્રેસ હાઈવે છે. આ કેવી રીતે? આમાં વાત એ જ છે, શું કુપોલદેવ બધું લખ્યું છે કે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. આગળ ઉપર આવ્યું છે ને, આખી મોક્ષમાળા. મોટા મોટા શાસ્ત્રો ન વાંચીએ, વચનામૃત ન વાંચીએ. જેઠાભાઈ ક્યાં વચનામૃત ક્યાં આવ્યું જ હતું ત્યારે, છપાણું હતું. જેઠાભાઈની હયાતી વખતે કુપોલદેવનું મુખ્ય પુસ્તક એક મોક્ષમાળા જ કહેવાય. તો મોક્ષ માર્ગને દે એવું સમ્યકત્વ લઈને એ ગયા ને જેઠાભાઈ. એટલે કહે છે જ્યાં ત્યાંથી રાગદ્વેષ, આ પાછું આ પત્ર બી જેઠાભાઈને જ લખેલો, જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. આમાં કોઈ સંપ્રદાયની વાત જ નથી મોક્ષમાળામાં, જૈન કે જૈનેતરની છૂટવાની વાત છે. પછી એ તો આગળ ઉપર લખે છે, એટલે મોક્ષમાળાનું કેટલું મહત્ત્વ છે આગળ ઉપર લખેલું. જ્યારે જૈન શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે કંઈ જૈની થવાને નથી કહેતા, અને અમે વેદાંતના શાસ્ત્રો વાંચવાનું કહીએ તો કે તમે વેદાંતી થઈ જાઓ, બ્રાહ્મણ થઈ જાઓ, વૈષ્ણવ થઈ જાઓ, શિવપંથી થઈ જાઓ, એ વાત જ નથી કાંઈ. આત્મા વેદાંતીય નથી, આત્મા જૈનીય નથી, આત્મા આત્મા જ છે.
એટલે સંપ્રદાયથી મોક્ષ નથી થતો, જૈનથી મોક્ષ નથી થતો, વેદાંતથી મોક્ષ નથી થતો. મોક્ષ મુક્ત ભાવમાં મોક્ષ કહે છે કે અમે જૈન અને વેદાંતી આદિનો ભેદ ત્યાગ કરો, આત્મા તેઓ છે જ નહીં. અને લખે છે કે આ બધા ધર્મના નામે જે સંપ્રદાયમાં જીવ જન્મ્યો હોય એ સંપ્રદાયની ક્રિયાને એ ધર્મની ક્રિયા સમજે. પછી ભગવા કપડાં પહેરીને જવાનું હોય મંદિરમાં, પિતાંબર પહેરીને, તો એને ધર્મ સમજે. સફેદ ધોતિયું પહેરીને જવાનું તો તમે એને ધર્મ સમજે. ધોતિયું કાઢીને જવાનું હોય નગ્ન તો એને ધર્મ સમજે. એટલે કુપાલદેવ લખે છે બાહ્ય ક્રિયાના અંતર્મુખ વગરના વિધિ નિષેધમાં કંઈ વાસ્તવિક કલ્યાણ રહ્યું નથી. તો ફાયદો શું થાય? એમાં ગચ્છ આદિ ભેદ નિર્વાહનું થાય, પોતાનો કુળ સંપ્રદાય એનું દ્રઢીકરણ થાય, ટકી રહે. એટલે કહે છે કે નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. એટલે આ મોક્ષમાળામાં આવી એક પણ વાત કદાગ્રહની, સંપ્રદાયની એ નથી. અને છેલ્લે કહે છે, એમાં પાઠ લખ્યા છે ને, આગળ ઉપર આવશે સત્સંગનો પાઠ, એવું બધું જૈન નહીં, જૈનેતર માટે પણ, કે જેનાથી હંમેશનો પરિચય રહી, રંગ રાગ ગાન તાન ને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય. એટલે ધર્મ નામે અત્યારે બી જૈનમાં, જૈનેતરમાં, મુસલમાનમાં બી મોહરમમાં તાબૂત કાઢે, તાજિયા, મેળા ભરાય. ક્રિશ્ચનમાં મુંબઈમાં બાંદ્રામાં ભરાય જ ને, લાઈન લાગે. એટલે કે આ વરઘોડા કાઢવા, આ ગરદી કરવી, આ સ્વાદિષ્ટ ભોજન કરવા, આ રંગ રાગ ગાન તાન એ તમારા કુળની રીતિ પ્રમાણે થાય. એ ક્રિયાને અને ધર્મને, સત્સંગને કંઈ સંબંધ નથી. આ બધાને લાગુ પડે એવો પાઠ કૃપાળદેવે આ મોક્ષમાળામાં લખેલો છે, 24મો પાઠ. એટલે આખો છૂટવાનો માર્ગ, કોઈ એને પૂછ્યા વગર કે તમે કયા સંપ્રદાયમાં છો, તમે કોને માનો છો, તમારું કુળ, એ પૂછ્યા વગર જ જે મોક્ષમાળામાં પ્રવેશ કરે અને આ મોક્ષની માળા પૂરી કરે 108 પાઠ ઊંડા ઉતરીને, તો એને છૂટવાનો માર્ગ હાંસલ થઈ જાય. બહુ ઊંડા ઉતરતા આ મોક્ષનું કારણ થઈ પડશે. અને સદાચારી હોય, શ્રદ્ધાથી, ભલે વિશેષ અભ્યાસ ન હોય, માર્ગાનુસારી તો થઈ જ જાય છે. અને એકવાર બી રોપાઈ જાય એ ઉગે છે. એટલે કહે છે કે આમાં કોઈ સંપ્રદાયની વાત જ નથી. અને છૂટવાનો સનાતન શાસ્ત્ર માર્ગ કયો? તો કે દ્રષ્ટિવિશ, આંખમાંથી ઝેર ગયું, સંપ્રદાયને બાજુમાં રાખીને મોક્ષમાળાનો અભ્યાસ કરે. એ લખનાર કોણ છે એ પણ નથી ખબર. બ્રાહ્મણ લખનાર છે, વૈષ્ણવ છે, શૈવપંથી છે કે જૈન ધર્મી છે, ખાલી વાંચે. દ્રષ્ટિવિશ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન પ્રાય અહિતનું કારણ થતું નથી. એટલે મોક્ષમાળા કોઈ અમેરિકામાં વાંચે, કોઈ લંડનમાં વાંચે, કોઈ દુબઈમાં વાંચે, કોઈ ગુજરાતમાં વાંચે, તો ક્યાં સંપ્રદાયની કંઈ વાત જ છે? છૂટવાની વાત છે. એટલે પાત્ર જીવને એ તરત જ રોગ મટાડવાનું કામ કરવા માંડે, એવી દવા છે આ. મોતનું ઔષધ છે આ. મોત વયું જાય એટલે મોક્ષ. એટલે આ મોતનું ઔષધ હોય, આ મોતનું ઔષધ છે. અને કુપાલદેવ પોતે આગળ ઉપર લખ્યું છે પુષ્પમાળામાં, આ તો મોક્ષમાળા લખાણી અને પહેલાં લખ્યું છે કુપાલદેવ કે તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય એ છે કે જે રાહથી સંસારમાં નાશ થાય તે ભક્તિ, તે ધર્મ, તે સદાચાર, તે નિયમો એને તું સેવજે. આ તો પુષ્પમાળાનું વાક્ય છે 15મું. મોક્ષમાળા તો પછી લખી કુપાલદેવ. આ તો અંબાલાલભાઈ કુપાલદેવની નાની બેન જીજીબાના લગ્નમાં ગયેલા, વવાણિયા. સુભગભાઈ ગયેલા, માન ન માન મેં તેરા મહેમાન. સુભગભાઈ તો લખે અમારે કંઈ લગ્ન બગનનો ખાસ રસ નથી, પણ તમારો સત્સંગ થાય 2-4 દિવસ. અંબાલાલભાઈ તૈયાર થઈ ગયા, જાય છે દેવા માતાને પૂછે છે કે કંઈ લખેલું છે સાહેબજીનો? દેવા માતા કીધું ભાઈ નાના હતા ત્યારે લખીને કહેતા કોથળો ભર્યો, કે એ કોથળો ખોલ્યો, ઉદય ચડી ગયેલી, એમાં પંચાસ્તિકાએ નીકળ્યું અને આ પુષ્પમાળાને આ બધું નીકળ્યું. એવું કેટલું લખ્યું હશે, ઉદય ખાઈ ગઈ હશે ને આખો કોથળો. જોકે આપણને મળ્યું એવું ઓછું નથી, 1000 પત્રો. આ મોક્ષમાળા એક જ બસ છે તો મોક્ષની માળા. એટલે આનો ઇતિહાસ આ તો બધું પહેલાં લખેલું ને કે તું ગમે તે ધર્મ માનતો, એનું મારે કંઈ છે જ નહીં. કુળ સંપ્રદાય અટક બદલવાની જરૂર જ નથી મોક્ષમાળા વાંચવા માટે.
કહે છે હવે પ્રભુશ્રીજી કહેતા, પ્રભુશ્રીનો અનુભવ થયો ને, એકવાર પ્રભુશ્રી કૃપાલદેવને પૂછે છે કે અમારે આ મોક્ષમાળામાં તમે લખ્યું છે એ જ કરવાનું છે કે બીજું કંઈ છે? એટલે કૃપાલદેવ કહે છે આ મોક્ષ, પ્રભુશ્રીજીને કહે છે કૃપાલદેવ, આ મોક્ષમાળામાં આખો મોક્ષ માર્ગ છે, પણ પછી ધીરેકથી કૃપાલદેવ પણ સમજાવવું જોઈએ, એ જ કરવાનું છે મોક્ષમાળામાં કવિએ. પછી પ્રભુશ્રીજી તો સમજાણું. કેમ સમજાણું? કાશી જઈને ભણીયામાં પ્રભુશ્રીજી આશ્રય લીધો, એને સમજાઈ ગયું કે આણે કીધું છે સાચું છે. એટલે આશ્રય ભક્તિ આવે તો સમજાઈ જાય. એટલે કૃપાલદેવે જવાબ આપેલો પ્રભુશ્રીજીને. પ્રભુશ્રી તો સરળ, જે મનમાં આવે પૂછે કે અમારે કરવાનું સાધુ થઈને શું, આ મોક્ષમાળામાં લખ્યું છે એટલું જ? એટલે કૃપાલદેવ લખ્યું મોક્ષમાળામાં આખો મોક્ષનો માર્ગ છે. આ તો પછી ચરોતર પ્રદેશમાં 46માં સમાગમ તો પછીની વાત છે આ, અને મોક્ષમાળા તો 40મેં વર્ષે 47 લખાઈ ગયેલી. એટલે કહે છે કે પછી તો આ મોક્ષમાળાની હસ્તલિખિત કોપી લઈને કૃપાલદેવ તો મોરબીથી વવાણિયા ગયા હોય, તો ત્યાં સાક્ષાત સરસ્વતી, હિન્દનો હીરો, અવધાનની કીર્તિ તો હિન્દુસ્તાનમાં ઠેર ઠેર ફેલાઈ ગયેલી. એટલે અભ્યાસી અને સરળ એવા 3 સાધ્વીજી હતા. એ ગોતતા ગોતતા શોધ કરતા કરતા કે મારે આ બાળકને મળવું છે, આ બાળ યુવાનને મળવું છે, અને મારે મોક્ષમાળા એને લખી. એ પછી તો તે જાય છે સુઈગડંગ સૂત્રની વાત કરે છે પોપટલાલ મંજી સાથે કૃપાલદેવ એકલા. ત્યારે પણ કૃપાલદેવનો વિવેક કેટલો હતો, એ ઉપાશ્રયમાં મા સતીજી 3 હતા અરજા. પોપટલાલ મંજીને સાથે લઈ જાય કૃપાલદેવ, એકલા નહોતા જતા. બ્રહ્મચર્યની 9 વાળનું જ્ઞાન તો જ લખે ને, ગણે કાષ્ઠની પૂતળી એ ભગવાન સમાન. પોપટલાલ મંજીને કે કાલે આવી જાય છે 1:45 વાગે, પછી 2 વાગે જાય. એટલે આમાં ત્યાં મા સતીજીને હસ્તલિખિત આખી મોક્ષમાળા સમજાવે છે. સુઈગડાંગ સૂત્ર તો ઘણું બધું સમજાવે છે. પછી તો મા સતીજી ઉતરી જતા પાઠ ઉપરથી, કૃપાલદેવ નીચે બેસતા કે ના તમારા માટે પાઠ બરોબર છે. આ બાજુ ધુરંધર શાસ્ત્રના અભ્યાસી સર્વસંગ પરિત્યાગી સાધ્વીજી એ નીચે ઉતરી જાય, અને આ બાળ યુવાન ધોતી પહેરી હોય, છદરો પહેર્યો હોય, એને કે તમે પાઠ ઉપર બેસો. બ્રહ્મચારી જો લખ્યું ને, આપણે વાત આવેલી ને હમણાં મોક્ષમાળાની, કે મુંબઈ યુનિવર્સિટીમાં પછી ખબર પડી કે આવું વિલાયતી શિક્ષણ આપવામાં આવશે. એટલે કૃપાલદેવને આ પણ ખ્યાલ હતો જ, અને મોક્ષમાળા લખવાનું એક આ કારણ હતું. બ્રહ્મચારીજી કહે છે કે ભવિષ્યમાંનું શું પરિણામ આવશે. અને બ્રહ્મચારી તો વેદાણું હોય ને, બ્રહ્મચારી પોતે જ યુનિવર્સિટીથી 10 મિનિટના રસ્તે અહીંયા વિલ્સન કોલેજમાં BA ભણતા હતા. હવે આ મોક્ષમાળામાં અભ્યાસ માટે, જગતના ઉદ્ધાર કરવા માટે પછી એણે બીડું ઝડપ્યું કે આ બાજુ યુનિવર્સિટી થાય તો આ બાજુ હું પણ આ ક્યાંક કરતો જાઉં. વિતરાગના માર્ગની યુનિવર્સિટી સ્થાપવાનું કામ. જેને લૂંટવું હોય લૂંટે, પ્રભુથી કહે ને લૂંટમ લૂંટ કરો. આમાં કાવ્યો છે, 8 જેટલા કાવ્યો છે, નાટકના સંવાદો રૂપે છે, પ્રશ્ન અને એના ઉત્તર રૂપે છે, ગદ્ય રૂપે છે, પદ્ય રૂપે છે. એટલે આ ઠોઠ નિશાળી અને ભણવાનું ગમે નહીં અથવા કંટાળો આવે, એટલે આખી શૈલી કોઈ મહાન વિદ્વાનને છાજે એવી રીતે ગદ્યમાં, પદ્યમાં, સંવાદ, પ્રશ્નોત્તરી એવી રીતે બધું લખ્યું છે આમાં. એટલે રોચક લાગે. 4 અનુયોગ, ધર્મકથા અનુયોગ છે, ચરણ અનુયોગ, કરણ અનુયોગ છે. કૃપાલદેવ લખ્યું છે ને કે મન શંકાશીલ થઈ ગયું હોય તો દ્રવ્ય અનુયોગ, તત્વબોધના પાઠ વાંચે ને લમણા દુઃખ એવા છે. પ્રમાદી થઈ જાય તો ચરણ અનુયોગ બધી, બાહુબલીનું ચરિત્ર, પુણ્યા શ્રાવકનું ચરિત્ર, પામદેવ શ્રાવકનું ચરિત્ર, ધર્મકથા અનુયોગ બધું, સુદર્શન શેઠની વાર્તા, વૈભવની વાત હોય, ભરત ચક્રવર્તી, સનતકુમાર ચક્રવર્તીનો વૈભવ. એટલે બધા આવા બધા ગણિત અનુયોગ, એટલે કંઈ બાકી જ નથી રાખ્યું. ત્રિશ્રેષ્ઠી શલાકા પુરુષમાં કેમ બધા દ્રવ્ય કથા અનુયોગ છે, આમાં બધા અનુયોગ આવી ગયા 108 પાઠમાં. ઓલા 4 વોલ્યુમ વાંચીએ ત્યારે ખાલી ધર્મકથા અનુયોગ હોય, કે સિદ્ધાંતના ગ્રંથો વાંચીએ મોટા મોટા ત્યારે દ્રવ્યાનુયોગ, ત્રિલોકસાર, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, આમાં બધું જ આવી ગયું છે ટૂંકાણમાં. દયાથી કરી શરૂ કર્યું અને મોક્ષ સુધી પહોંચ્યું. એટલે આમાં આ આખી ગાઈડ કહો તો ગાઈડ, એટલે પરીક્ષાના થોડા દિવસો બાકી હોય એટલે બ્રહ્મચારી લખે છે કે પરીક્ષા આપવાની હોય ને આપણે તો કેવી રીતે વાંચીએ. એમાં મોક્ષમાળાની પરીક્ષા આપવાની છે, એવી રીતે મોક્ષમાળા વાંચવાની. કે મારી વંચાઈ જાય એટલે કોઈ પરીક્ષા લેવાનો છે મારી, એક એક પાઠ પરીક્ષા દાખલ વાંચો.
અને નિત્ય નિયમો ભક્તિ થઈ ગઈ એટલે બ્રહ્મચારીજી સલાહ આપે છે અમુક મુમુક્ષુઓને, પત્ર સુધામાં પત્રો પણ છે અને રૂબરૂમાં પણ કહેતા કે મારી ભક્તિ થઈ ગઈ એટલે 20 દુહા યમ નિયમ ક્ષમાપના ગાઈ લીધી, આત્મસિદ્ધિ કરી લીધી, પછી કે સાંજે દેવવંદન પતી ગયું એટલે આજનું કામ મારું પતી ગયું, એમ નહીં કે રોજ એકાદ પાઠ વાંચવાનો નિયમ રાખવો. હવે એક પાઠ વાંચતા 10 મિનિટથી વધારે થાય નહીં, અડધા પોણા પેજનો ખાલી પાઠ છે એ વાંચવાનું, ગોપાલ લખ્યું છે ને, પછી વિચારવાનું પાઘડી સુધી 10-12 મિનિટ સુધી. બ્રહ્મચારી પછી લખે છે કે એક પાઠ રોજ વાંચે તો આખા વર્ષ, આ નિયમ લીધો હોય કે રોજ એક જ પાઠ વાંચવો, વધારે નહીં, તો આખા વર્ષમાં મોક્ષ માળા કેટલી વાર વંચાઈ જાય? 365 દિવસ હોય વર્ષના, 108 પાઠ છે, તો 3 કરતાં વધારે વાર વંચાઈ જાય ને મોક્ષ માળા. તો રોજ એક પાઠ વાંચતો હોય, ખાલી 10 મિનિટ લાગે, તો 15-20 વર્ષથી આ માર્ગમાં હોય તો મોક્ષ માળા કેટલી વાર વંચાઈ જાય? એટલે બ્રહ્મચારી કહેતા મોક્ષ માળા 100 વાર વાંચે તોય ઓછું છે. કુપોલદેવને જે કંઈ કહેવું હતું મહાવીરના હૃદયની વાત, અધ્યાત્મની વાત, બધી આમાં ઠાલવી દીધી છે કુપોલદેવ. વસો ક્ષેત્રે પછી નિત્યની વાત આવેલી, ખંભાતના મુમુક્ષુ પૂછે છે ત્યારે કુપોલદેવ બધું કહે છે, લીલોત્રીનો ત્યાગ, માળા, આ તે સામાયિકમાં રહેવું, સાથે રોજ મોક્ષમાળા વાંચવું, એમ પણ કુપોલદેવે કહ્યું છે. એટલે આમાં બધું જ આવી જાય છે, સૌ શાસ્ત્રનો સાર છે અને કહેવાનું બધું. બ્રહ્મચારી તો લખે છે, એણે તો બધું, એનાથી શું અજાણ્યું હતું? 5 ભાષાના માસ્ટરી હતી, 5 ભાષા ઉપર, સંસ્કૃત પ્રાકૃતના અભ્યાસી, બધું ભાષાંતર કરે પ્રભુશ્રીની આજ્ઞાથી, મોટા મોટા હસ્તલિખિત ગ્રંથોનું પણ ભાષાંતર કરે. એટલે કહે છે કે મોટા મોટા આચાર્યો પણ ન લખી શકે અને મોટા વિદ્વાનોને ચકરાવે ચડાવે એવી આ મોક્ષમાળા છે. ચકરાવી નાખે મોટા વિદ્વાને કે આ શું છે? આ કોઈ વાંચે, કોણે લખી છે ન જાણે, કે 16 વર્ષની ઉંમર હતી કે વવાણિયાના હતા, અને પછી વાંચે તો ખબર પડે કે કોણે લખી છે, કે મોટા વિદ્વાનોને ચકરાવી નાખે એવી છે. અને તત્વબોધની જે વાત છે એ તો પ્રોફેસર હર્મન જેકોબી, જર્મનીના, જૈન ધર્મમાં એને ઊંડો અભ્યાસ, રસ હતો, એટલે સંસ્કૃતને પ્રાકૃત શીખ્યા, એ અર્ધમંદી શીખ્યા, અને ઘણી બધી વસ્તુ એને ગળે ઉતરે, પ્રભાવિત થયા, પણ અમુક વસ્તુ ઉતરતી જ નહોતી. એમાં ફરતા ફરતા કુપોલદેવના પરિચયમાં આવે છે. અને આ તત્વબોધના જે પાઠો છે, આગળ ઉપર આપણે આવશે અવસરે, એ કુપોલદેવે 16, 17, 18 વર્ષે જેકોબી સાથે ચર્ચા કરેલી છે. આ જગતનું સંચાલન કેમ થાય છે, એક ભેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે. તત્વબોધ, ઉપન્નેવા, ધોવેવા, વિઘનેવા, નાસ્તિ અસ્તિત્વ બધું સમજાવે છે કે આ 6 દ્રવ્ય અને 9 તત્વ અને આ ત્રિપદીમાં, આનાથી બહાર અધ્યાત્મની કંઈ વાત જ નથી. આખું વિશ્વ, આખું બ્રહ્માંડનું જ્ઞાન, વિજ્ઞાન આ વિતરાગ વિજ્ઞાનમાં સમાઈ ગયું છે. એટલે પાઠશાળાના બાળકો માટે અને બધું સંસ્કૃત પ્રાકૃત આગમ વાંચી લીધા હોય બધા જૈનના, અને જૈનેતરના ઘણા બધા શાસ્ત્રો વાંચ્યા હોય, એના માટે મોક્ષમાળા એટલી જ ઉપયોગી છે. એટલે કહે છે કે રોજ મોટા મોટા આચાર્યો પણ ન લખી શકે, મોટા વિદ્વાનોને ચકરાવી નાખે એવી છે. અને તત્વબોધ તો શાંત ચિત્તે નિવૃત્તિમાં વાંચે ત્યારે ખબર પડે. નવલકથા જેમ વાંચી નથી જવાની, બ્રહ્મચારી કહે છે, માથે પરીક્ષા હોય ને વાંચતો એવી રીતે વાંચવાની છે. આ કોઈ સ્ટોરી બુક નથી. આશાત નહીં ન થવી જોઈએ. પછી ટીવી ઉપર રાખી મૂકે, વર્તમાન પત્રો, મેગેઝિન સાથે રાખી મૂકે, ફાટી જાય કાગળ, ડાઘા પડે, એમ ન ચાલે. બહુમાન હોવું જોઈએ. એ તો આવશે હમણાં વાંચનારને ભલામણમાં, આના આગલા પાઠમાં જ. એટલે કહે છે કે રોજ એક પાઠ વાંચો, ભક્તિ ભલે કરી લીધી હોય પણ આ વાંચવાનો નિયમ રાખો. આ જીવને પરમાર્થ માર્ગમાં અધિકારી બનાવશે. હવે આ મોક્ષમાળા વાંચવા માટે આપણે વાત કરી કે વિનયચંદ દફતરીને ત્યાં પ્લાન એવો હતો, યોજના, કે 4 ભાગ કરવા. મોક્ષમાળા પ્રવેશિકા, આ બાલાવબોધ ભાગ 2, વિવેચન અને પ્રજ્ઞાબોધ. એની વિશે આપણે થોડો ઇતિહાસ જાણીએ. અને આપણે મોક્ષમાળા શરૂ કરતાં પહેલાં, પાઠ પહેલો આવે એ પહેલાં કેવી રીતે વાંચવી, એ પ્રભુશ્રીજી બ્રહ્મચર્ય શું કહ્યું છે, કુપોલદેવની શું યોજના હતી એના હૃદયમાં, એ જરા આપણે જોઈએ. કેટલી વાર છે? વાત આવે છે, બ્રહ્મચારી લખે છે કે જો ખરેખર ઉત્તમ વસ્તુ ધર્મ જ હોય
બધા ધર્મમાં બધા લોકો થોડોક પણ સદાચાર કે થોડો એમ માનતો હોય કે હું ધર્મિષ્ઠ છું, ભગવાનમાં માનું છું, પાપ પુણ્યને માનું છું, એમ કે ધર્મ બહુ શ્રેષ્ઠ વસ્તુ છે, ધર્મ ઉત્તમ વસ્તુ હોય તો પછી બધા કેમ પ્રાપ્ત નથી કરતા? એટલે કૃપાલદેવ કહે છે, એટલે ભગવાને જવાબ આપ્યો કે ધર્મનું યથાર્થ સ્વરૂપ ખબર જ નથી કોઈને. એટલે મને જે મારી રુચિમાં બેસે અથવા તો હું જે કુળ સંપ્રદાયમાં જન્મ્યો હોય અને કરતા હોય ધર્મ, એ ધર્મનું સ્વરૂપ, સામેવાળાને એના ધર્મ પ્રમાણે. એટલે જૈન કુળનું, બ્રાહ્મણ કુળનું, મુસલમાન કુળનું, એ ધર્મનું સ્વરૂપ સમજે. પણ ધર્મનું યથાર્થ સ્વરૂપ દ્રષ્ટિગોચર થતું નથી, એટલે સંસારના દુઃખો મળતા નથી. સંસારના દુઃખો તો મટવાના જ નથી, એ અનાદિ અનંત છે. પણ વ્યક્તિગત ધોરણે કોઈ પણ જીવ તૈયાર થયો કે નીકળી શકે આમાંથી. એટલે સત્ય ધર્મનું સ્વરૂપ યથાર્થ લોકે જાણ્યું નથી, તેથી અન્યથા રૂપે ધર્મની કલ્પના કરી તે પ્રમાણે વર્તે છે અને માને છે કે અમે ધર્મનું આરાધન કરીએ છીએ, પણ આ મોટી ભૂલ છે. જ્ઞાની પુરુષની શિખામણ વિનય ભાવે સરળતાથી જીવ ગ્રહણ કરશે ત્યારે સમજાશે અને સત્ય ધર્મ પામવાથી પછી એની ભૂલ ટળશે. તો આપણે જ્ઞાની પુરુષને ગોતવારે નથી, મળી ગયા છે. અને જ્ઞાની પુરુષ કયો ધર્મ કહે છે એ મળી ગયો છે મોક્ષમાળામાં. હવે આ મોક્ષમાળા પ્રવેશિકાની બાબતમાં બ્રહ્મચારીજી લખે છે કે 17મા વર્ષે શ્રીમદે 3 દિવસમાં મોક્ષમાળા બાલાવબોધ ગ્રંથના 108 પાઠ લખ્યા હતા. એ આપણને ખબર છે, આપણે આ 2 દિવસથી આગલે વખતે વાત કરી આપણે. તેની પ્રસ્તાવનામાં તેઓ જણાવે છે કે આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઉછરતા બાળ યુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટ અટકાવવાનો છે. આજે તો ખાસ આ લાગુ પડે છે, ત્યારે જો લાગુ પડતું હોય તો આજે ક્યાં? 66 વર્ષ ઉપર, એટલે ત્યારે બ્રહ્મચારી લખે ત્યારે, અત્યારે 150 વર્ષ અને એમાં 16 વર્ષ બાદ કરીએ એટલે 130, 135 વર્ષ પહેલાં અંગ્રેજી કેળવણનો પૂરજોશથી વાવાતો હતો. એટલે ત્યારે અંગ્રેજી આવડતું એટલે જાણે આમ બધી રીતે આગળ કહેવાય. ત્યારે તેના અનિષ્ટ પરિણામ વિચારી વિદેશી વિદ્યાનું ઝેર અટકાવવા માટે આ ગ્રંથ લખાયો છે, બ્રહ્મચારી લખે છે. એક વિશાળ બુદ્ધિનો નમૂનો છે અને તે જ પ્રસ્તાવના તેઓ પોતે જ લખે છે. હમણાં વાત આવીને કે બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે. આપણા યુગના ઉત્તમ તત્વવેતાનો વારસો કેટલા યુવાને લીધો છે. આ મોક્ષમાળા મળી એ જૈન અને જૈનને લગતા બીજા વેદાંતી, વૈષ્ણવ, સદાચારી જે બહારથી પળાય છે, કેટલા જણાએ લાભ લીધો આનો, કેટલા યુવાનોએ લાભ લીધો. અત્યારે કેટલા યુવાનો અને બાળકો લાભ લે છે આ મોક્ષમાળાનો. એટલે બહુ ઊંડા ઉતરેલા દર્દનાક કહાણી છે. એટલે કહે છે હજી પણ ભારત જનતા સ્વપ્ન દશામાંથી જાગી લાભ લે તો પરમ ઉપકાર થવાનું કારણ છે. બ્રહ્મચારીજી લખે છે પછી કે મોક્ષમાળાના મુખપૃષ્ઠ પર સિંધુ બિંદુરૂપ પોતે છાપ્યું છે. એટલે ગાગરમાં સાગર, બિંદુમાં સિંધુ એટલે મહાસાગર છે. આ 14 પૂર્વની લબ્ધિ પ્રગટી છે. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એમ 14 પૂર્વની લબ્ધિનું આ ઉદાહરણ છે. એટલે કહે છે કે આ કાળમાં જીવોને શાસ્ત્ર અભ્યાસનો ઓછો અવકાશ સંભવે છે. હવે તો કેળવણી જ એવી થઈ ગઈ છે. એટલે ધર્મની વાત મહાવીરની, બૌદ્ધની, રામની તો ઠીક, હવે બધી આવી કોઈ અધ્યાત્મની વાત જ નથી આવતી. સીધું આધુનિક વિજ્ઞાન, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પૈસા કમાઓ. સદાચારની ક્યાં વાત જ હોય પછી. આ કાળમાં જીવોને શાસ્ત્રનો અભ્યાસનો ઓછો અવકાશ સંભવે તેથી સંક્ષેપમાં મોક્ષ માર્ગનું ભાન કરાવવા અર્થે વિદ્વાન તેમજ સામાન્ય સર્વને માટે આ મહત્વનું પુસ્તક છે. પહેલાં તો વિકથાથી અટકવા માટે આવા પુસ્તકો હતા. હવે ભણવાનું લેપટોપમાં અને ફોનમાં હોય, ઇન્ટરનેટ ઉપર, એટલે ભણતો જાય અને સાથે દેશ દુનિયાના સમાચારે જોતો જાય અને ન જોવાનું એ જોતો જાય બધું. એટલે હવે તો આપણે કહીએ ને પોઈન્ટ ઓફ નો રિટર્ન, પાછા ફરવા રસ્તો. પણ હજી જેને કરવું છે એને માટે આ અમીનો કુંભ પડ્યો છે. આ મહત્વનું પુસ્તક છે. એમાં ભાષાનું સૌંદર્ય, વિચારની ગહનતા, ઉન્નત ભાવોની પ્રેરણા અને આત્મોપયોગી બાબતોની સમૃદ્ધિ અખૂટ ભરેલી છે. એ તો મરજીવા થઈ અને જે મહાસાગરમાં ડૂબકી મારે એને ખબર પડે
એને મોતી મળે. માહે પડ્યા તે મા સુખ પામે. ને તો એમ થાય આમાં શું મજા આવતી હશે, દેખાણ હારા દાજે કે પાપની ને પુણ્યની ને પૂર્વજન્મની કર્મની વાત કરો છો, અમને ખબર છે કરેલા કર્મ નડે. એ આ ગહન વાત આમાં બ્રહ્મચારી લખે છે કે તો ઊંડો ઉતરે ત્યારે ખબર પડે. ઉત્તમ વિચારની ગહનતા, ઉન્નત ભાવોની પ્રેરણા અને આત્મોપયોગી બાબતોની આ અખૂટ સમૃદ્ધિ છે આમાં. તો જ કૃપાલુ લખે ને કે આ મોક્ષનું કારણ થઈ પડશે. સરળ ભાષા, સહજ રમ્ય વિવિધતા સર્વને આકર્ષે તેવી છે. તેની વારંવાર વિચાર તથા અભ્યાસ કરે મહત્તા સુસ્પષ્ટ સમજાય છે. ઊંડા ઉતરી સૂક્ષ્મ કરો વિચારજી. તેમાં જે ગહન વિષયો શ્રીમદે હસ્તગત કર્યા છે તેમાં પ્રવેશ કરનારને મદદરૂપ થાય તે અર્થે બ્રહ્મચારીજીએ આ મોક્ષમાળા પ્રવેશિકાનો લખવાનો પ્રયત્ન કર્યો છે, એમ બ્રહ્મચારી લખે છે. તેમ કૃપાદુ લખે છે કે આચાર્યોએ પૂર્વાચાર્યોએ ધુરંધર ગ્રંથો લખ્યા, ધુરંધર આચાર્યોએ મહાન ગ્રંથો રચ્યા છે. તેની આગળ આ એક કનિષ્ઠ છે એમ કે છે. એમ બ્રહ્મચારી કહે છે કે આ વિશાળ જ્ઞાનના મહાસાગરમાં ડૂબકી ભરવા માટે આ મોક્ષમાળા પ્રવેશિકા હું લખું છું. આ પ્રવેશિકામાં શ્રી મોક્ષમાળા બાલાવબોધના વિષયોનો ક્રમ મુખ્યપણે રાખ્યો છે. એટલે પ્રવેશિકાને પાઠના મથાળા બધા છે એ મોક્ષમાળા મથાળાને પેરેલલ જાય એવા છે. અમુકમાં થોડુંક અલગ વિષય છે પણ સામાન્ય રીતે એ લક્ષ્ય રાખ્યો છે. તે વાંચી વાંચનારને મોક્ષમાળાનું મહત્ત્વ લાગે તો આકર્ષે ને જીવ, તો રસ લે. હજી એ અચિંત્ય મહાત્મ્ય જ નથી આવતું. એટલે કે છે તેનો અભ્યાસ કરવાની જિજ્ઞાસા જાગે અને આત્મવિચારનું કારણ થાય. સાથે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પ્રત્યે બહુમાન થાય. હવે આગળ મોક્ષમાળા ખબર પડે, પ્રવેશિકા વાંચે એટલે ખબર પડે કે આ આટલું તો આખું કેવડું હશે. આખું 1000 પત્રો વચનામૃતમાં કેવી વસ્તુ હશે. એટલે અધધ થાય, અહોભાવ આવે તથા તે સમજવા યોગ્યતા આવે તથા વિચાર વૃદ્ધિ દ્વારા પરમાર્થ પ્રાપ્તિ અગત્યની છે એવા સંસ્કાર ઉગે એવો ઉદ્દેશ મોક્ષમાળા પ્રવેશિકા લખવાનો છે. મોક્ષમાળા પુસ્તક પહેલા રૂપે તથા શ્રીમદ રાજચંદ્ર ગ્રંથના અભ્યાસની યોગ્યતારૂપ પ્રવેશિકા એવું સાર્થક નામ આપ્યું છે કે આ ખાલી એન્ટ્રન્સ માટે છે, આ પ્રવેશિકા માટે. આ વાંચશો તો વચનામૃત અને મોક્ષમાળા વાંચવા માટે. પછી આગળ ઉપર લખે છે કોઈ પણ ધર્મના બીજા ગ્રંથો સમજવાની પણ આનાથી યોગ્યતા આવશે. તેમ હોવાથી આ ધર્મ પ્રવેશિકાની ગરજ સારશે. એટલે મોક્ષમાળા પ્રવેશિકા તો છે જ, આ ધર્મ પ્રવેશિકા છે. એટલે ઉત્તરાધન સૂત્ર વાંચવું હોય તોય પહેલાં પ્રવેશિકા, અને સમયસર વાંચવું હોય તોય પહેલાં પ્રવેશિકા, અને પંચાસ્તિકાય વાંચવું હોય, અષ્ટપ્રાભૂત વાંચવું હોય તોય પહેલાં પ્રવેશિકા. એટલે ખબર પડશે કે અધ્યાત્મમાં શું છે અને અધ્યાત્મ કેમ વંચાય અને એમાં તો શું લેવું પડે. ધર્મ પ્રવેશિકાની ગરજ સાથે એવું લખે છે જેમ અમલદારની આગળ પટાદાર ચાલે તેમ પટાવાળો ચાલે તેમ મહાપુરુષોના ગંભીર ગ્રંથોની આગળ આ પ્રવેશિકા વાંચન જરૂરનું છે. ખાલી મોક્ષમાળા માટે જ નહીં, કોઈ પણ ધર્મના કોઈ પણ પુસ્તક વાંચવા માટે આ મોક્ષમાળા પ્રવેશિકા જરૂરી છે, એમ બ્રહ્મચારી લખે છે. અને પોતાને આ માર્ગમાં આવ્યા પહેલાં રામાયણ, મહાભારત, પુરાણનો બધો પૂરો અભ્યાસ હતો. કે છે તે દ્વારા મહાપુરુષોનું હૃદય સમજાય તેવી યોગ્યતા આવે તો આ લેખકનો શ્રમ સફળ થયેલો તે માનશે. કે મહાપુરુષનું હૃદય કૃપાલુની ભાવના કેવી હતી, બસ એટલું સમજાઈ જાય. કૃપાલુ પર અહોભાવ આવે તો પ્રભુ બ્રહ્મચારી કહે છે તો મારો સફળ થયો ભાવ. હવે પ્રવેશિકા લેખનનો વિચાર ઉદ્ભવ કેવી રીતે આવ્યો, બ્રહ્મચારીજીને ક્યારે આવ્યો, એ પોતે લખે છે કે હું મોક્ષમાળા પ્રવેશિકા લખવાનું કૃપાલુએ આયોજન કરેલું વિનિચંદ દપ્તરીને ઘરે. તો મને ક્યારે, એટલે બ્રહ્મચારીજીને ક્યારે આ વિચાર ઉદ્ભવ્યો? સંવંત 1957 ચૈત્રવદ પાંચમને દિવસે, એટલે કૃપાલુદેવના દેવોત્સવને દિવસે. એ દિવસે તે પહેલાં મોક્ષમાળાની બીજી આવૃત્તિ પ્રગટ કરવાની જરૂર હતી. એટલે મોક્ષમાળાની પહેલી આવૃત્તિ છપાઈ ગઈ, આપણે જે મોક્ષમાં છીએ. પછી હજી બધા સાક્ષરો પણ કૃપાલુ સાથે હતા, ખાસ કરીને મનસુખ કિરચંદ મહેતા. એટલે બીજી આવૃત્તિ પ્રગટ કરવાની જરૂર હતી. તો એ મનસુખ કિરચંદ મહેતાને તેઓએ મોક્ષમાળામાં જરૂર લાગે તો ફેરફાર કરવાની સૂચના આપી કૃપાલદેવે. ઉપદેશ નોંધમાં છે પાછળ કે મોક્ષમાળાની બીજી આવૃત્તિમાં યથોચિત ફેરફાર કરવાની છૂટ છે તમને. પછી આપણે આગલા વખતે વાંચેલું કે લેખકની જીવનચર્યા વિશે ખાસ લખતા નહીં, પણ ઉપોદ્ઘાત લખો, ફેરફાર કરવાની જરૂર લાગે તો ફેરફાર કરો.
એટલે આ છૂટ મનસુખભાઈ કિરીટચંદને આપેલી કૃપાળુદેવી. એટલે કૃપાળુદેવીની હયાતીમાં જ એ બીજી આવૃત્તિ બનાવવાની કોશિશ કરે છે અને કૃપાળુદેવીને મળે છે. એટલે વાત આવે છે કે બીજી આવૃત્તિની પ્રસ્તાવના વિશે પણ સૂચના કરી હતી કે પ્રસ્તાવના શું લખવું, તે તૈયાર કર્યું અને પછી કૃપાળુદેવીને બતાવે છે. એટલે છપાવવા માટે તૈયાર કરેલી નકલ શ્રીમદજી જોઈ ગયેલા અને ગ્રંથ શરૂ કરતા શ્રીમદ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા પુસ્તક બીજું એમ છપાવવાનું. એટલે પહેલી મોક્ષમાળા છપેલી ત્યારે પુસ્તક બીજું નહીં, બાલાબોધ એમ છપાયેલું. પછી કૃપાળુદેવે જ કહ્યું કે આ બરાબર છે, હવે તમે આ મોક્ષમાળાની બીજી આવૃત્તિ છપાવો છો, એમાં લખો શ્રીમદ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા પુસ્તક બીજું. તો પછી પહેલું, એટલે આ કૃપાળુદેવીની હયાતીમાં જ કૃપાળુદેવીની દ્રષ્ટિ તળે નીકળી ગયેલું. હવે આ પ્રકારે છપાવવું એવી સૂચના કરેલી, તે પ્રકારે પાછળની આવૃત્તિમાં મોટે ભાગે એમ મોક્ષમાળામાં હવે એમ જ છપાઈ જાય કે શ્રીમદ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા પુસ્તક બીજું એમ. શ્રી મોક્ષમાળાની બીજી આવૃત્તિની પ્રસ્તાવમાં આમ છપાયું છે. હવે ત્યારે પ્રસ્તાવમાં મનસુખ કિરીટચંદ મહેતાએ એક અધ્યાત્મની ચેલેન્જ પોકાર રૂપે એક વાત લખી છે. એ આપણે શાંતિથી સમજીએ એટલે આપણને પ્રવેશિકા અને મોક્ષમાળા વિવેચન શું, પ્રજ્ઞાબોધ શું એ વિશે ઝાંખી થશે અને સત્પુરુષના ગહન અભ્યાસની આપણને ઝાંખી થશે. લખે છે ત્યાં પ્રસ્તાવમાં લખેલું છે આ બીજી આવૃત્તિમાં, આ ગ્રંથની યોજનાનો એક હેતુ ઉછરતા યુવાનોને આત્મિક ભણી લક્ષ્ય કરાવવાનો છે. તેમજ આત્માર્થી પુરુષો આવી બીજી સ્વપરહિતકારી માળા ગૂંથી પ્રસિદ્ધમાં લાવે એવું પણ છે. એટલે બીજી આવૃત્તિમાં એમ કૃપાળુદેવે મંજૂર કર્યું કે એમ લખો કે આ મોક્ષમાળા વાંચીને આવા બીજા નાના નાના ગ્રંથો સરળ ભાષામાં લખીને સામાન્ય જન સમુદાયને ઉપયોગી થાય એવું બધી ધર્મના પુસ્તકો લખો. એટલે લોકો અનીતિમાંથી સુનીતિ તરફ વળે અને સદાચાર ભણી વળે અને અધ્યાત્મમાં રસ થતા જાય. એક રુચિ કેળવવી પડે સમાજમાં. આ મોક્ષમાળાના 4 પુસ્તકો થવાની યોજના હતી, એમાંનું આ બીજા નંબરનું પુસ્તક છે મોક્ષમાળા. અગાઉ કહ્યું તેમાં મોક્ષમાળા પુસ્તક બાલાબોધ છે, વિવેચન અને પ્રજ્ઞાબોધ ત્રીજા અને ચોથા પુસ્તકમાં આવવાની યોજના હતી. એટલે બીજી આવૃત્તિમાં જે લખાઈ ગયું છે કે મોક્ષમાળા વિવેચન એ પુસ્તક ત્રીજું અને મોક્ષમાળા પ્રજ્ઞાબોધ એ પુસ્તક ચોથું. પહેલાં પુસ્તકોનો ઉદ્દેશ 5મા પેરેગ્રાફથી સૂચિત થાય છે. એટલે હમણાં બ્રહ્મચારી લખે છે, હમણાં આવશે વાત. આ ગ્રંથના કર્તા પુરુષ બાકીના પુસ્તક ગૂંથે એ પહેલાં તેઓનો દેવસત્ય, એટલે કોનો, કૃપાળુદેવનો દેહ વિલય. આ મોક્ષમાળા પ્રવેશિકા, વિવેચન અને પ્રજ્ઞાબોધ લખ્યા પહેલાં જ યોજના તો 4 ભાગ લખવાના હતા મોક્ષમાળાના. કૃપાળુદેવે આ લખ્યો બાલાબોધ મોક્ષમાળા, બાકીના 3 એ થયા પહેલાં જ કૃપાળુદેવનો દેહ વિલય થઈ ગયો એમ કહે છે. ત્રીજા અને ચોથા પુસ્તકની સંકલના દરેક માળાના 108 શિક્ષાપટો મણકા વડે સંક્ષેપમાં અલ્પ વખતમાં એવો પ્રકાશી છે. હવે વાત એમ છે ઇતિહાસનો કે કૃપાળુદેવની શારીરિક સ્થિતિ નાજુક હતી અને વઢવાણ ક્ષેત્રે વિનયચંદ દફતરી સત્સંગ સમાગમે જાય છે અને કૃપાળુદેવને કહે છે કે તમે બધી યાદ કરે છે ઇતિહાસ કે આપણે ઘરે મોક્ષમાળા લખી ત્યારે આપણી યોજના તો 4 પુસ્તકો કરવાની હતી અને તમારી સ્થિતિ અત્યારે શરીરની તો આટલી આરોગ્ય નાજુક છે. તો હવે એટલે કૃપાળુદેવ તુરત જ મોક્ષમાળાના ભાગ ચોથા પ્રજ્ઞાબોધના 108 મથાળા લખાવે છે વઢવાણ ક્ષેત્રે. 946મો પત્ર વચનામૃતમાં છે, એમાં 108 મથાળા છે. પછી કહે છે કે આ 108 પાઠ પ્રજ્ઞાબોધના મથાળા હું આપતો જાઉં છું. પછી એક જગ્યાએ લખ્યું છે કે પ્રજ્ઞાબોધ ભાગ ચોથો મોક્ષમાળાનો ભિન્ન છે, કોક કરશે. કોણ કરે એ હમણાં આવશે. એટલે કહે છે કે 108 મણકા સંક્ષેપમાં અલ્પ વખતમાં એવો પ્રકાશ છે. એટલે વિનયચંદ પોપટલાલ દફતરીની વિનંતીથી કૃપાળુદેવે શરીરની સ્થિતિ નાદુરસ્ત નાજુક હતી છતાં પણ 108 મણકા લખાવ્યા અને રેવાશંકર જગજીવને એનો ઉતારો કર્યો અને એ 946ના પત્રમાં વચનામૃતમાં છપાણું. એટલે મનસુખ કિરીટચંદના બીજી આવૃત્તિમાં હવે એક ટેલ નાખે છે કે એવો કોઈ વિરલો આવે આગળ કે કૃપાળુદેવની ઈચ્છા તો હતી પણ દેહ છૂટી ગયો છે તો આ લખે. કોણ લખે? એટલે આમાં એ લખે છે, એનો પોકાર છે આમાં કે મધ્યસ્થ કોઈ વિવેકી મધ્યસ્વભાવી જીવ જ્ઞાની પુરુષનું અવલંબન લઈ સંકલના પ્રમાણે માળા ગૂંથવા પુરુષાર્થ કરે તો તે મહાભાગને સ્વપર હિત સુલભ છે. એટલે જાહેરમાં વિનંતી કરે છે અને પછી આ મોક્ષમાળાની બીજી આવૃત્તિ બધે મોકલે છે કે એવો કોઈ વિરલો અમારી આગળથી આ અનુકર્મણિકા લઈ જાય 108 મથાળા
અને એ મહાપુરુષના એનું આલંબન લે અને લખે. એ ગોપાલદેવને ઓળખે, એ ઓળખીને એનું આલંબન લે અને પછી લખે, એવો કોણ પાકે? એટલે લખે છે આગળ. ત્રીજી આવૃત્તિ પછી તો છે પણ કોઈ મળ્યો નહીં. એટલે મોક્ષમાળાની બીજી આવૃત્તિ તો વયા ગયા વર્ષો, તોય કોઈ આવ્યો નહીં આગળ. એટલે ત્રીજી આવૃત્તિમાં ફરીવાર લખે છે, આ ગ્રંથ જિજ્ઞાસાની વૃદ્ધિ કરશે એવી આશા આમ જોતાં સફળ થઈ છે, છતાં આ ગ્રંથના પહેલા, ત્રીજા અને ચોથો ભાગ રચી તૈયાર કરી પ્રગટ કરવા કોઈ વીર પુરુષ હજી બહાર આવ્યો નથી. આગળ આપણે જોયું ને હમણાં કે એણે ટેલ તો નાખી, કોઈ આવે, વર્ષો વહી ગયા, કોઈ આગળ આવતો જ નથી. એટલે એક પ્રકારનો પરમાર્થ ખેદ વ્યક્ત કરે છે. આ ખેદજનક છે. સંપૂર્ણ તત્વજ્ઞાનની ટોચે પહોંચવું તો દૂર રહ્યું, પણ સામાન્ય બોધની આ મંદતા સોચે છે કે આટલોય કોઈ નથી વેરેલો, મહેનત કરે એવો, પુરુષાર્થ કરે એવો. ભલે ગોપાલદેવ જેવું પૂર્ણ જ્ઞાન ન હોય, પણ અધ્યાત્મમાં રસ ધરાવનારો કોઈ નહીં હોય આખા ભારતમાં, કે કોઈ આગળ આવતો નથી. અમે તૈયાર આપીએ છીએ મથાળા કે ખાલી લખો, વિષય આપી દઈએ છીએ, તોય નહીં. એ ખરેખર ખેદયુક્ત છે. આ કાર્ય કોઈ સુજ્ઞ તત્વ જિજ્ઞાસુ માથે લઈને પાર પાડશે એમ અમે બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં આશા પ્રગટ કરી હતી. પછી એ વાતને 5 વર્ષ થઈ ગયા. એટલે બીજી આવૃત્તિને 5 વર્ષ થઈ ગયા, હજી કોઈ આગળ આવતો નથી. મૂળ કર્તા પુરુષે પોતાની અંત અવસ્થાએ પ્રકાશેલી અનુક્રમણિકા માટે હજી કોઈની માગણી આવી નથી. ગોપાલદેવને રૂબરૂ મળ્યા હોય, આટલો ભાવ થયો હોય ને કોઈ આવે નહીં, એટલે પરમાર્થ ખેદ સામાન્ય સહજ જ થાય. પણ આથી અમે નિરાશ થતા નથી કે અમને ખેદ થયો છે, પરમાર્થ ખેદ, પણ નિરાશ નથી થયા. હજી કોઈને કોઈ સત્વશાળી મહાનુભવ દર્શન દેશે જ. કેમ કે આ બહુરત્ન વસુંધરા, કે આ વસુંધરામાં એવા રત્ન પાક્યા છે. કોક તો રત્ન આવશે અમારી આગળ, અને આ અનુક્રમણિકા ઉપયોગી થશે. આ સંવંત 1962માં લખેલું છે. એટલે 57માં દેહ છૂટ્યો ત્યારે લખ્યું, 5 વર્ષ પૂરા થયા, હજી કોઈ મળ્યું નથી. આ વાંચ્યા પછી હવે બ્રહ્મચારી લખે છે, આ વાંચ્યા પછી કોઈ મોક્ષમાળા પુસ્તક પહેલું લખે તો સારું એમ થયા કરતું. બ્રહ્મચારી ક્ષેમોપશ્મી હતા, સદાચારી હતા, શાસ્ત્રોના અભ્યાસી હતા, અને પાછું વાંચેલું છે મોક્ષમાળા, એટલે એને એમ થાય છે કે કોઈક લખે તો સારું. આ વાંચ્યા પછી મોક્ષમાળા પ્રથમ પુસ્તક કોઈ લખે તો સારું એમ થયા કરતું. કોઈને કોઈ વાત પણ કરી હતી. એવામાં એક આંખનું તેજ ઘટી ગયું. એટલે બ્રહ્મચારી પોતાની વાત કરે છે કે અમે બીજાને કોકને કહેલું, આ વાત ચર્ચા કરેલી કે લખવું છે વિવેચન એમ પ્રવેશિકા, અને પછી પોતાની આંખનું તેજ વહી ગયું. એમાં પછી ડાબી આંખે તો આગળ જતાં દેખાવાનું તદ્દન બંધ થઈ ગયેલું. પણ બીજા કામ થાય છે ત્યાં સુધી આ કામ પણ કરી લેવું, કે હજી ખવાય છે, પીવાય છે, તો આ સમટ ન કરવું. અને પછી કહે છે કે આ લખવાનું શરૂ કર્યું. શું લખવાનું શરૂ કર્યું? મોક્ષમાળા પ્રવેશિકા. અને 2 મહિનામાં આ કામ પૂરું કરી નાખ્યું. લખ્યું શા માટે કે છે પ્રવેશિકાની યોજનાને ઉદ્દેશ ગોપાલદેવ લખ્યું છે એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં. તે જ સત્યવનમાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં 15 ભવ્ય મોક્ષે જઈશ. 15 તો બહુ વધારે કીધા હતા. એટલે બ્રહ્મચારી કે જો સત્પુરુષ રાજી થતા હોય તો હું જ શા માટે ન લખું. અને માથે પ્રભુશ્રી જેવાનો આશરો છે. એટલે કહે છે કે આવી રીતે શ્રીમદ રાજચંદ્ર મહાત્મા દ્વારા શ્રીમદ લઘુરાજ મહારાજને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ. આ તો જગ જાહેર વાત છે. તેમની પાસેથી પીધેલું આત્મરસ અમૃત, તેનું પાન શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં આવનારા ધર્મેચક જીવોને તેઓ શ્રી બધાને પાતા હતા. એટલે ગોપાલદેવનો મૂળ માર્ગની પ્રભાવના કરવાનું કામ પ્રભુશ્રીની માથે હતું. તેનો લાભ આ અલ્પજ્ઞ લેખકને પણ થયેલો. એટલે બ્રહ્મચારીજી પણ પ્રભુશ્રીજીના આશ્રિત બન્યા, અને મને પણ એ અમૃત પીવાનો લાભ મળ્યો છે એમ બ્રહ્મચારી લખે છે. 11મી જાન્યુઆરી ઈસવીસન 1926 શનિવાર સાંજથી તે આત્મજ્ઞાની પ્રત્યક્ષ સત્પુરુષના પરમ સત્સંગને યોગે શ્રી મોક્ષમાળા બાલાબોધનો અભ્યાસ શરૂ કરવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. તારીખ, વાર, સ્થળ સાથે વાત કરે છે બ્રહ્મચારી કે 11મી જાન્યુઆરી ઈસવીસન 1926ના સાંજથી પ્રભુશ્રીએ મોક્ષમાળાના પાઠ પહેલાંથી શરૂ કર્યું. અને બ્રહ્મચારી ઝીલવા માંડે છે. રોજ એક શિક્ષાપાઠ રાત્રે વંચાતો. તે વખતે તેમને સ્ફુરે તે વિશે હિતકારક ઉદ્ગારો પ્રકાશતા. પછી પ્રભુશ્રીજીએ ગોપાલદેવને કંઈ પૂછ્યું હોય, ગોપાલદેવે કંઈ કહ્યું હોય, અંબાલાલભાઈ સાથે ચર્ચા થઈ હોય, સૌભાગભાઈ સાથે વાત થઈ હોય, એ બધી વાત કહે એ બ્રહ્મચારી બધી ઝીલે છે.
અને સાથે શાસ્ત્રોના ગ્રંથોની બધી વાત ચાલે, વાંચન ચાલે. તે પ્રસંગે બ્રહ્મચારીજીને પછી આ બધું યાદ આવે છે કે હવે આમાંથી આ બધું ઝીલેલું મારે પાને ચડાવવું જોઈએ. અમુક ઉતારા કરી લેવા એ પ્રભુશ્રીજી પોતે જ કહેતા કે આ બધા ઉતારા કરી લે, આ ભાષાંતર કરી લે, આ શાસ્ત્રમાંથી આમ કર. એટલે કૃપાવદયના વચનામૃતમાં તો ખરું જ, સાથે જ્ઞાનસાર યશોજી મહારાજનો યોગશાસ્ત્ર, બીજે મનસુખભાઈ કિર્ચનને જીવન રેખા લેખેલી, એમાંથી આ બધું ભેગું થાય અને પછી આ પુસ્તક એવું બનાવવાનું પ્રસાદી રૂપે, મહાપુરુષોની પ્રસાદી રૂપે આ સંગ્રહ હોય એવી યોજના કરી. એટલે બ્રહ્મચારી લખે છે મારું આમાં કાંઈ છે જ નહીં, આ પ્રભુશ્રી જે કહ્યું હોય, પ્રભુશ્રીને કૃપાલદેવે કહ્યું હોય, હેમચંદ્ર મહારાજે કહ્યું હોય, યશોજી મહારાજે કહ્યું હોય, એનો બધો આ સંગ્રહ છે. આ પુસ્તકને પ્રગટ સદીમાં પછી જે ભાઈ બહેનોએ તનમન દ્વારા ઘણા બધા મુમુક્ષુએ એમાં લાભ લીધો હોય, મદદ કરી હોય, એટલે એ વાત કરે છે. અને પછી આગળ જતા પછી આનો ઇતિહાસ છે કે બ્રહ્મચાર્ય લખ્યું એટલે મોક્ષમાળા પ્રવેશિકાની લખાણ કેમ થયું એ બ્રહ્મચારી પોતે લખે છે. હવે એનો આખો ઇતિહાસ પાછો છે કે જીવનકળામાં બ્રહ્મચારી લખે છે, આ લખવા માંડ્યા એટલે લખે છે સર્વતોભદ્ર સ્વ પર હિતકારી કાર્યની પ્રતીત થયા પછી આ કલમ ઉપાડી છે. એટલે પોતાનું અને બીજાનું કલ્યાણ અવશ્ય થશે. અને આ તો સંવત 90-91ની વાત છે. એટલે મોક્ષમાળા પ્રવેશિકા લખી એ પહેલાં બ્રહ્મચારી લખે છે કે સ્વ પર હિતકારી સર્વતોભદ્ર કાર્યની પ્રતીતિ, એટલે જાણે આત્માનો અનુભવ થઈ ગયો છે, પછી કલમ ઉપાડી છે. અને જાહેરમાં જ પ્રભુશ્રીએ તો મુખ્ય બ્રહ્મચારી સોંપણી કરેલું જ, ચૈત્રવદ પાંચમ સંવત 1992ના દિવસે. એટલે કહે છે મોક્ષમાળા ભાગ પ્રવેશિકા આનું લેખન પછી બ્રહ્મચારીએ શરૂ કર્યું શ્રાવણ સુદ બીજ સંવત 2005ના. પહેલાં જીવનકળા લખાઈ ગઈ અને પ્રભુશ્રીના સત્સંગના યોગે તેમના નેજા હેઠળ મોક્ષમાળાનો અભ્યાસ જે આપણે હમણાં વાત કરી એ બધો બોધ ભેગો કરી અને આ ભાવવાહી પુસ્તક આખું, એમાં બ્રહ્મચારીએ પોતાની કવિત્વ શક્તિ, બ્રહ્મચર્યનું જે પદ છે 254માં, બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે, એ બધું એમાં લખે છે. પછી પ્રવેશિકાના ગ્રંથમાં ચિત્રસેન પદ્માવતીનું લાંબુ સંસ્કૃતનું ભાષાંતર કરીને કાવ્યમાંથી ગુજરાતી ગદ્ય રૂપે લખે છે. એવી રીતે આ લખાણ પાછળનો ઉદ્દેશ છે. અને વિવેચનનો ભાગ કેવી રીતે આવ્યો? કેમ કે મોક્ષમાળા વાંચીએ, આ તો ગાગરમાં સાગર છે, બિંદુમાં સિંધુ, એક લાઈન નહીં, એક શબ્દોનો અર્થ કરેલો છે બ્રહ્મચારીજીએ. લખે છે કે પૂજ્ય બ્રહ્મચારીજીએ સંવત 2005 અને 2008માં બહેનોના વર્ગમાં મોક્ષમાળા 2 વખત સમજાવેલી. આમ તો એકલી બહેનોને ધર્મની વાત કરવાની મનાઈ છે, પણ આ બ્રહ્મચર્ય કોની પાસેથી લીધું છે? પ્રભુશ્રીજી આગળથી. અને પ્રભુશ્રીજીએ બ્રહ્મચર્યની દ્રઢતા કોની પાસેથી માગેલી? કૃપાલદેવ પાસેથી. એટલે આ નૈષ્ટિક બ્રહ્મચારી હતા, એને બધી છૂટ હોય. એ ક્યાં પુરુષ હતા, એ ક્યાં સ્ત્રી હતા, એ તો આત્મા થઈ ગયેલા, સહજ આત્મ સ્વરૂપ. એટલે 2 વાર બહેનોના વર્ગમાં ચાતુર્માસ દરમિયાન મોક્ષમાળાના ક્લાસ લે છે, 2005માં અને 2008માં. એમાં જે નામ આવે છે ને, સાકરબેને 2005માં બધું ઝીલ્યું, વિમુબને 2008માં ઝીલ્યું. એ બધું ભેગું થઈ અને મોક્ષમાળા વિવેચનનું સંપાદન થયું પછી. એટલે ઘણા બધા સરળ લાગતા વિષયોના ગૂઢાર્થ પ્રભુશ્રીજીએ જે કર્યા હોય, આપણને એમ થાય અડધા પાદાનામાં શું હશે, પછી પ્રભુશ્રીજીએ તો એક પાઠ મોક્ષમાળા લીધો હોય, બ્રહ્મચારી ઝીલ્યો હોય. પ્રભુશ્રીજીએ કૃપાલદેવ સાથે વાત કરી હોય, એ બધી ઝીલી હોય, એ વાત કરે, એ બધું બ્રહ્મચારીજીએ ઝીલ્યું હોય. એટલે અમુક શંકાનું સમાધાન કૃપાલદેવે પ્રભુશ્રીજી પ્રત્યે કર્યું હોય, પ્રભુશ્રીજી મારફત બોધરૂપે ઝીલાણું હોય, અને બ્રહ્મચારીજીના અર્થોને સપ્રમાણ સંપૂર્ણ બનાવે છે. એટલે કોઈ પોતાના ઘરની વાત નથી, આ બધી મૂળભૂત વાત છે. ક્ષયોપશમ નહીં, સાથે અનુભવવાણીનો આ નિચોડ છે. એટલે મોક્ષમાળાના એક પાઠ નહીં, એક લીટી નહીં, એક શબ્દનો અર્થ આ લેખનમાં મળી આવે છે. વિવેચન એટલે વિવેચન એ આખો મોક્ષમાળા વાંચવા માટે, શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ વાંચવા માટે અને અધ્યાત્મમાં પ્રવેશવા માટે આ એક ઉત્કૃષ્ટ ભૌમ્યો છે. હવે મોક્ષમાળા ભાગ 4 પ્રજ્ઞાબોધની વાત કરીએ થોડી, કેમ કે આપણે મોક્ષમાળા જ લેવી છે, પછી એક પાઠ લેતા જશું. એમાં આ વિવેચનનો, પ્રવેશિકાનો જરૂર પડે તો પ્રજ્ઞાબોધનો સહારો લેશું આપણે, કેમ કે આ બધું કૃપાલદેવના હૃદયની વાત, એટલે મહાવીરના હૃદયની વાત છે. આમાં કૃપાલદેવે લખેલું આપણે હમણાં જોયું ને કે મોક્ષમાળા ભાગ 4 પ્રજ્ઞાબોધ ભાગ ભિન્ન છે. કોઈ કરશે, કોણ કરે? જેને માથે પ્રભુશ્રી જેવા સંત હોય,
અને એ સ્વયં વાણી ઝીલવા ઉત્તમ પાત્ર બ્રહ્મચારીજીને આ ભગીરથ કાર્ય કર્યું. હવે આ જ વખતે એક ભાઈ એક નોટમાં પ્રજ્ઞાબોધ રચી લાવેલા. એટલે બધાએ ઘણાએ પુરુષાર્થ કર્યો છે. અમુક ગદ્યમાં છે પણ અમુક પદ્યમાંય છે બીજા પ્રજ્ઞાબોધ, ના નહીં અભ્યાસ માટે. એટલે એક ભાઈ એક નોટમાં પ્રજ્ઞાબોધ રચીને લાવેલા બ્રહ્મચારીજીને મળ્યા અને કહ્યું, અત્યાર સુધી પ્રજ્ઞાબોધ બહાર પડ્યો નહીં, એટલે થયું કે જેવું આવડે તેવું ચાલો લખી નાખીએ. એમ જેવું આવડે તેવું ચાલે કુપાલદ્વારા માર્ગમાં? એટલે કહે છે આ લખ્યો છે તેમાં કંઈ સુધારા સૂચવ્યો હોય તો જણાવો, નહીં તો એમને પબ્લિશ કરી નાખું. એટલે બ્રહ્મચારીજીએ તેને સામાન્ય જોઈ ગયા, વિવેકપૂર્વક રાખ્યું અને ખૂબ આત્મીયતાથી જણાવ્યું કે એ તો અનુભવીનું કામ છે. જેને આત્મા ચાખ્યો એ લખ્યા. સરો તો ભદ્રનો અનુભવ થાય પછી કલમ હાથમાં ઉપાડાય. સ્વાધ્યાય માટે આ વિચારવું એ બરાબર છે. અને પરમ કુપાલદેવે સંકલન યોજી છે. પછી બ્રહ્મચારીજી ઓલા ભાઈને કહે છે કે આ પરમ કુપાલદેવે મથાળા આપ્યા છે, તો એ લખવાનું કામ તો કોઈક અનુભવીનું છે, તમારા અભ્યાસ માટે બરાબર છે, પણ આ જાહેરમાં પ્રકાશન માટે મૂકવાની જરૂર નથી. અને પ્રજ્ઞાબોધ આખું પછી બ્રહ્મચારી પોતે પદ્યમાં લખે છે. આ પ્રજ્ઞાબોધના વિષયોની સૂચિને મથાળા તો કુપાલદેવે આપેલા. આપણે જોયું ને 946માં વઢવાણ મૂકે મોરબીના વિનયચંદ દફતરની વિનંતીથી, એ પણ આપણે જોઈ લીધું હમણાં. હવે આનું લેખન બ્રહ્મચારીએ શરૂ કર્યું સંવંત 1974 શ્રાવણ સુદ 13ના દિવસે. તારીખ 9મી ઓગસ્ટ 1938. બ્રહ્મચારીજી બધી તારીખો લખી રાખતા વ્યવસ્થિત રીતે. તે ઠેઠ જેઠ સુદ 1997 એટલે 41 દરમિયાન થયું. પછી તો એમને મસ્તકલિત ગ્રંથ પડ્યો રહેલો વર્ષો સુધી. અને પ્રકાશન તો ઠેઠ લખાણ સંવંત 1994માં શરૂ થયું અને 97માં પૂરું થયું 3 વર્ષે. પણ 12 એટલે 12 ને 3 15 વર્ષ પછી એનું પ્રસિદ્ધિમાં આવી જાહેરમાં. પણ હસ્તલિખિત ગ્રંથના કાવ્યો બધા પાછા અગાસમાં બોલતા હતા જાહેરમાં ભક્તિ રૂપે. હસ્તલિખિત ગ્રંથનું વાંચન વિચાર આ પૂર્વે પણ અગાશાસ્ત્રમાં થતું હતું. અલગ અલગ છંદમાં ભક્તિની રેલમ છેલ, શાર્દુલ વિકૃત છંદ, મંદાક્રાંતા છંદ, હરિગીત છંદ, ઇન્દ્રવજા છંદ, બધું વ્યાકરણની ભૂલ નહીં, કાવ્ય રત્નની ભૂલ નહીં. અમુક પદ્યો શ્વેતાંબરામના પ્રમાણે, અમુક દિગંબરામના પ્રમાણે, અમુક જૈનેતરનો જે શાસ્ત્રનો સાર હોય બધું, અમુક પાઠો આવી રીતે અલગ અલગ આમના એની મદદ લઈ અને બ્રહ્મચારીજીએ જેમ રામચરિત માનસમાં સંત તુલસીદાસીએ કડીએ કડીએ રામને ગાયા છે, ભાગવતમાં વિષ્ણુ પુરાણમાં વિષ્ણુને ગાયા છે, તે મુજબ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધની એક એક કડીમાં કુપાલદેવને ભગવાન તરીકે ગાયા છે. જીનવર દર્શન થઈ ગયેલું એટલે જીનેશ્વર તરીકે રાજેશ્વરને જ ગાઈને હતો. એટલે કહે છે કે આ કડી પણ પાછી ધ્રુવપદમાં આવે. આ પરાભક્તિની પરાકાષ્ઠાનો જ્વલંત દાખલો છે. આ ભક્તિ સહજ થઈ જાય પછી આવું થાય. આ ગોઠવું ન ગોઠવાય, આ થઈ જાય. ભક્તિ થઈ જાય પછી અહોભાવ આવી જાય. એને ઓળખી ગયેલા ભગવાન તરીકે પ્રભુશ્રીજીના ઘનિષ્ઠ સત્સમાગમથી કુપાલદેવ પ્રત્યે એને ભગવાન તરીકેનો જ પરમેશ્વર તુલ્ય ભાવ થઈ ગયેલો. એટલે આ સાથે મોક્ષમાળા ભાગ 1, મોક્ષમાળા ભાગ 3 એટલે વિવેચન મોક્ષમાળા 4 લખ્યા. અને મોક્ષમાળા ભાગ 2માં બાલાવબોધ જે હતો એમાં આપણે વચમાં પાઠ પછી જે ભાવનાબોધની વાત કરી ત્યાં થોડી વાત આવેલી કે મુનિ સમાગમ જે અધૂરો રહી ગયેલો એમાં કુપાલદેવે લખેલું 3જો ખંડ ખચિત માન સુખદા જારી થશે આ મોક્ષમાળા વિશે. બ્રહ્મચારીજી આ 2 ગદ્યના પાઠ એનું પદ્યમાં રૂપાંતર કરી નાખ્યું. 3જો પાઠ જારી થશે એ પણ લખ્યો. અને પ્રજ્ઞાબોધ 71, 72, 73 એ ત્રણેય કાવ્યોમાં લખી નાખ્યું. જેમ ભગવાન મહાવીરના હૃદયની વાત કુપાલદેવ જાણે એમ કુપાલદેવની વાત હૃદયની વાત બ્રહ્મચારી જાણે. એટલે મોક્ષમાળાના 4 ભાગ કરવાની યોજના હતી. એમાં એક થયો મોક્ષમાળા ભાગ 2. પહેલો એટલે પ્રવેશિકા, ત્રીજો એટલે વિવેચન અને ચોથો પ્રજ્ઞાબોધ બ્રહ્મચારીએ કર્યો. અને માથે પ્રભુશ્રી જેવા હોય એના તરફથી બોધ ઝીલ્યો હોય પછી આની પૂર્ણતા વિશે કોઈ શંકાને સ્થાન જ નથી. કુપાલદેવના હૃદયની વાત તો કેવી, જોઠાભાઈનો દેહ વિલય થયો ત્યારે કુપાલદેવે લખ્યું છે ને 118માં પત્રમાં કે સત્યપરાયણના સ્મરણ અર્થે એક શિક્ષા ગ્રંથ લખવાની યોજના છે. પછી કુપાલદેવનો દેહ તો છૂટી ગયો કે લખાણું નહીં શિક્ષા ગ્રંથ. પ્રભુશ્રીજીની આજ્ઞાથી ઘણા બધા દિગંબરી અને અન્ય શાસ્ત્રોનો આધાર લઈ એનું ભાષાંતર કરી સરળ રીતે સમાધિ સોપાન બ્રહ્મચારીએ રચ્યો. અને પછી એમાં લખે છે સત્યપરાયણ શ્રી જોઠાભાઈના સ્મરણાર્થે અર્પણ.
એટલે કૃપાળુદેવનું જે એ રીતે કહીએ આપણે કે અધૂરું કામ મોક્ષમાળાને 4 ભાગ લખવાનું એ બ્રહ્મચારીએ પૂરું કર્યું. આપણી પાસે અત્યારે મોક્ષમાળા ભાગ 1, 2, 3, 4 બધું જ છે. એટલે આપણે કેવી રીતે વાંચવું? હવે બ્રહ્મચારી કહે છે કે આ બધી વસ્તુઓ જે આપણને સાંપડી છે એ વાંચીને આપણે આત્માની પ્રાપ્તિ માટે જીવને સત્પુરુષનો મર્મ, સત્પુરુષનું હૃદય સમજવા માટે અધિકારી બનાવે છે. પણ પછી બ્રહ્મચારી કહે છે હજી જીવને વાંચતા જ નથી આવડતું. વાંચવું કેમ? એટલે કૃપાળુદેવે મોક્ષમાળાનો પહેલો પાઠ વાંચનારને ભલામણ કેમ વાંચવું, એ કેવી રીતે વાંચવું, એ આપણે મોક્ષમાળા કેવી રીતે શરૂ કરવી, હવે આગલે વખતે પાઠ પહેલાંથી વાંચનારને ભલામણથી શરૂ કરશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.